કચ્છના ભુજ તાલુકાના સામત્ર ગામે રૂપિયા અને દાગીનાની લાલચે માનવતા શરમાવે તેવી ઘટના બની। 40 વર્ષીય કૈલાસ ધનજી કેરાઈએ પોતાના 60 વર્ષીય વૃદ્ધ પતિ ધનજી ઉર્ફે ખીમજી કેરાઈને જીવતા સળગાવી નાખ્યા। ગંભીર રીતે દાઝેલા પતિનું સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ સમગ્ર ઘટના હવે હત્યાના ગુનામાં પરિવર્તિત થઈ છે। ઘટના શનિવારે સાંજે લગભગ 5 વાગે બની હતી, ત્યારે કૈલાશ પોતાના પતિ સાથે રૂપિયા અંગેના ઝઘડામાં તીવ્ર આવેશમાં આવી। ભુજમાં લીધેલા મકાનના હપ્તા ભરવા પતિ પાસે પૈસાની માંગણી કરી હતી। જ્યારે પતિએ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેણીએ તેમને ઘરના ગેરેજમાં લઈ જઈને કેરોસીન છાંટીને જીવતા સળગાવી દીધા। ત્યારે હવે સવાલ એ થાય છે કે લોકોની માનસિકતા આટલી બધી ક્રૂર કેમ થઈ રહી છે કે માત્ર રૂપિયા માટે પોતાના પતિને પણ જીવતો સળગાવી નાખવામાં આવ્યો। જ્યારે આરોપી મહિલાના અગાઉ લગ્ન થયેલા હતા અને પ્રથમ પતિ સાથે લગ્ન જીવન દરમિયાન તેને સંતાન પ્રાપ્તિ ન થઈ હોવાથી તેની સાથે લગ્ન જીવન તોડી નાખ્યું હતું, જે બાદ તેને આ બીજા લગ્ન કર્યા હતા અને આ બીજા લગ્ન કરનાર પતિને તેને જીવતો સળગાવી નાખ્યો છે। મકાનના હપ્તા માટે પૈસા ન આપતા તેને પોતાના પતિને જીવતો સળગાવી નાખ્યો અને તેના પર કેરોસીન છાંટીને તેને જીવતો સળગાવ્યો છે। ત્યારે પૈસા અને દાગીના માટે પત્નીએ માનવતાની હદ વટાવી દીધી છે। પોતાના 60 વર્ષીય વૃદ્ધ જે પતિ છે તેને જીવતો સળગાવી નાખવામાં આવ્યો અને આ પૈસાની બાબતમાં આ સમગ્ર બનાવ બન્યો હતો। ત્યારે ભુજના સામત્રા ગામની આ સમગ્ર ઘટના છે, જેમાં ભુજમાં કૈલાશ નામની જે બેન છે તેને પોતાના પતિને જીવતો સળગાવી નાખ્યો છે। હવે લોકોની માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે કે પૈસાની માટે પોતાના પતિને સળગાવી દેવું તે કેટલું યોગ્ય છે। 40 વર્ષીય કૈલાશે પોતાના 60 વર્ષીય પતિ ધનજીને ફૂંકી માર્યો હતો અને આ સમગ્ર બનાવ સામે આવ્યો। જ્યારે પતિને પૈસા માટે જીવતો સળગાવીને રૂમનો દરવાજો બંધ કર્યો હતો અને તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તે બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। જ્યારે ભુજના સામત્ર ગામની આ સમગ્ર ઘટના છે, જેમાં મકાનના હપ્તા માટે પૈસા માંગ્યા પણ પતિએ પૈસા ન આપ્યા અને તે બાદ આ મહિલા જે છે તે વધુ આવેશમાં આવી અને તેને પોતાના પતિને ગેરેજમાં લઈ જઈને કેરોસીન છાંટીને સળગાવી દીધો। ત્યારે પૈસા અને દાગીના માટે પત્નીએ માનવતાની હદ વટાવી છે। ત્યારે ભુજના સામત્ર ગામમાં આ માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી, જેમાં પત્નીએ જ પોતાના પતિને જીવતો સળગાવી દીધો હતો અને તે બાદ હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। જ્યારે આ સમગ્ર ઘટના હવે હત્યામાં પરિવર્તિત થઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જ્યારે પોલીસ દ્વારા આરોપી મહિલાની પણ અટકાયત કરી લેવામાં આવી છે। જ્યારે 40 વર્ષીય કૈલાશે પોતાના 60 વર્ષીય પતિ ધનજીને કેરોસીન છાંટીને જીવતો સળગાવી દીધો છે અને આ ઝઘડો માત્ર પૈસાની લેતી દેતી મામલે હતો અને તે બાદ આ વધુ ઉગ્ર બન્યો હતો। પતિને પૈસા માટે જીવતો સળગાવીને બહારથી દરવાજો બંધ કરવામાં આવ્યો અને દાઝેલા વૃદ્ધ પતિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। તેમનું સારવાર દરમિયાન મોત થતા હવે પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને હવે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। જ્યારે મકાનના હપ્તા માટે પૈસા માંગ્યા પણ પૈસા ન આપ્યા તે માટે પત્નીએ માનવતાની હદ વટાવી અને પોતાના પતિને જીવતો સળગાવી દીધો છે। ભુજના સામત્ર ગામમાં માનવતા શરમાવે તેવી ઘટના બની।